પાંજરાપોળની થોડી વાતો તમારી સાથે શેર કરવી છે. જો અહીંયા સફાઈનું કામ ચાલુ જ છે. જોયું અત્યારે આ વાડાની અંદર છે ને થૂ માટે જ વિચારવાનું હોય ને આપણે બધાનું વિચારવાનું હોય એટલા માટે લોકેશન બદલાવી નાખ્યું છે. શું આપણે કંઈ ફરક નહીં પડતો. જય માતાજી, જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો. અને આજે રામનવમી છે તો આપને અને આપના પરિવારને મારા તરફથી રામનવમીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અને અહીંયા રાપરમાં તો ખૂબ સારું આયોજન થયું છે રામનવમીનું. આપના શહેરમાં કેવું આયોજન થયું છે જરા કોમેન્ટ કરીને જણાવજો. નહીંતર અત્યારે સવારના 8:30 જેવું થયું છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા. બાકી જોઈ શકો છો મહેશભાઈની ગાયો છે એ જે રિલેક્સ કરે છે. સવારમાં દુવાઈ થઈ ગઈ, બધું કામ થઈ ગયું અને જે આ બધું સફાઈનું કામ બાકી છે. બાકી જો આ ધોરીનો અને અરે બંસરી ને બધા મસ્ત રીતે બેઠા છે ને અમુક ઊભા છે ને એવું છે. અને હવે જાય આપણે પાંજરાપોળ, અને પાંજરાપોળ જઈ અને જોશું કાંઈ કામ હશે ને કાંઈ કેસ હશે તો હું તમને બતાવીશ. નહીંતર મારે પાંજરાપોળની થોડી વાતો તમારી સાથે શેર કરવી છે તો પાંજરાપોળ જાય અને પછી જોઈએ. તો હવે આપણે છે અહીંયા પાંજરાપોળ પહોંચી આવ્યા હતા અને પાંજરાપોળ આવતા જ અહીંયા જોઈ શકો છો સવારમાં પાલે છે, પાલા રબારી એ બધો વતરો કરી નાખ્યો માંદાવાળા ઢોર માટે. આ જો આ બધું ભરી નાખ્યું એટલો. 2 દિવસથી શું છે પથારીમાં 2 માણસો જે અપુ અને સવા ભગત બંને છે એ ગેરહાજર રહી છે એટલા માટે આ પાલે રબારીએ છે ને બધું સંભાળ્યું છે. હવે એ નીણ નાખશે અને આપણે જાય વાડાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો હોય તો જોઈએ. તો આપણે છે અહીંયા માંદાવાળા વાડામાં આવી ગયા હતા અને બધું ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી. બાકી તમે જોઈ શકો છો માંદાવાળા વાડામાં છે એ નીણ થઈ ગઈ છે ઓકે. અને જે આ વતરો તમે જોઈ રહ્યા છો એ કાલનો છે અને આમાં વધ્યો હોય ને પિંજરાની અંદર એટલા માટે અહીંયા બારે ખાલી કરી નાખ્યો ને આજે નવો જો અહીંયા રેકડો આવી ગયો છે એનું નવું જ કટિંગ કરીને નાખવાનું. અને અંદર એ છે ઢોરા ઉઠલાવાનું કામ ચાલુ છે. આજે માણસો આજે હાજર છે નહીં એટલા માટે આપણો સ્ટાફ જ કરે છે કામ. તો માંદાવાળા વાડામાં તો ઢોરા ઉઠલાવાનું કામ ચાલુ છે. અને અહીંયા જોઈ શકો છો આ ગૌશાળાવાળો વાડો છે એમાં નીણ થઈ ગઈ છે ઓકે રિપોર્ટ. જો આમાં છે મકાઈની નીણ થઈ છે અને હવે જાય આપણે જે ગાભણીવાળો વાડો છે ને એમાં. તો આજે ગાભણીનો વાડો છે, ગાયો જે ગાભણી હોય પાકડનો વાડો જે કહેવાય ને એમાં આજે નીણ થઈ નથી. બાકી સફાઈનું કામ ચાલુ છે તમે જોયું. અને હવે જાય આપણે બાજુના સાઈડ જે લીલા લંગડાનો વાડો છે ને એ બધું ચેક કરીએ. તો હવે આપણે આવી ગયા છે અહીંયા જે હેન્ડીકેપ ઢોર છે આપણે અહીંયા પાંજરાપોળના કે જે લીલા લંગડા આપણે કહેવાય એનો વાડો. તો તમે જોઈ શકો છો વાડો એકદમ ક્લીન થઈ ગયો છે અને નીણનું કામ હજી બાકી છે. મારે ખ્યાલથી ડીપો જે છે ને એમાં નીણ થાય છે એના પછી આમાં આવશે. અને રાતના એ બધા ઢોર છે આમાં પૂરેલા હોય. જો આ બધા હેન્ડીકેપ છે એ હવે છે આમાં નીણ થશે પછી એમાંથી આની અંદર આવશે અને એ વાડો સાફ થશે ને એમાં નીણ થશે રાતનું. અને ભેંસાવાળો વાડો તમને બતાવી દઉં. ભેંસો તો અત્યારે અહીંયા ન હોય પણ છતાં ખાલી બતાવી દઉં. આ પાડુડા છે ને આ જોઈ શકો છો આ પાડુડા ને વાડો આ એકદમ ક્લીન છે. આની બાજુમાં ભેંસાવાળો વાડો છે એ ક્લીન થઈ ગયો છે, સાફ થઈ ગયો છે. હવે નીણનું કામ હજી ચાલુ છે એ હજી આમાં પહોંચ્યા નથી. ને મારા ખ્યાલથી અત્યારે છે એ ડીપામાં નીણ ચાલુ હશે તો આપણે ત્યાં જઈએ અને ચેક કરીએ. તો આપણે છે જે લીલા લંગડાવાળા વાડામાં ચેક કરવા ગયા છે ત્યાંથી હવે છે એ ડીપામાં આવી ગયા. તો ડીપામાં જોઈ શકો છો આ બધા ઢોર છે એ અત્યારે એમાં બંધ છે. પછી આ બધું સાફ થશે. જો અહીંયા સફાઈનું કામ ચાલુ જ છે. જોયું આ સાફ થશે અને ડીપાવાળા વાડાની અંદર છે એ કટ્ટી અને ગોવાંતરી બંને મિક્સની નીણ થઈ છે. કારણ કે લીલું છે આજે થોડું ઓછું આવ્યું છે એટલે જે માંદાવાળો વાડો ગૌશાળા એમાં લીલા નીણ થઈ છે. બાકી બધા વાડામાં આજે સૂકાની નીણ થવાની છે. અને આ બધા છે એ માંદાવાળા ઢોર છે અત્યારે આ વાડાની અંદર છે. ને થોડી વારમાં છે જે આપણે ડ્રેસિંગને કરીએ છીએ આ વાડો જોવા આમાં આવશે આ વાડાની અંદર. અને પછી આ વાડો સાફ થશે અને પછી એમાં નીણ થશે. એટલે આ ઢોર છે બધા આમાં આવી જાય નીણ ખાઈ લે અને બપોર પછી પાછા આમાં આવે ત્યાં સુધીમાં એમાં નીણ ખાય પછી આ સાફ થાય. એવું આખું અહીંયાનું છે ટાઈમ ટેબલ હોય છે. એમને બધું કામ થતું હોય છે. હવે જાય આપણે હોસ્પિટલની અંદર અને પછી બીજી બધી વાતો મારે તમને કરવાની છે એ કરીએ. અને આપણે એમને બધા વાડા ચેક કરી લીધા. એમને એમ છે જે આપણે હોસ્પિટલ છે એમાં જોઈ શકો છો આ રહ્યા છે એ મેડિકલ રૂમ છે. આમાં તમામ પ્રકારની દવાઓ અહીંયા હાજર છે. જેમાં પશુઓને કોઈ પણ પ્રકારની જરૂર પડતી હોય દવાઓની બધી અહીંયા હાજર હોય છે. અહીંયા હોસ્પિટલ છે આ. અને આ છે ઓપરેશન થિયેટર. તમને મેં બધા વાડા બતાવી દીધા અને બધા વાડામાં જે નીણનું કામ છે સફાઈ છે બધું તમને ઓકે બતાવી દીધું. આ બધું ખાલી છે આ જેટલું જોયું આપણે એ આપણો અહીંયાનો સ્થાનિક વિભાગ છે જે રાપરની અંદર આવેલો છે એ. અને તમને તો પહેલો પ્રશ્ન તો એ હશે કે પાંજરાપોળ એટલે શું. તો પાંજરાપોળ એટલે કોઈ ગૌશાળા કે નહીં. આપણે છે આ એક ટ્રસ્ટ છે અને આમાં ગાયો ભેંસો તમામ જીવ માત્ર કોઈ પણને છે જે બીમાર હોય કોઈ તકલીફ હોય એની આશરો આપવામાં આવે, એની અહીંયા દવા કરવામાં આવે, એને ખવડાવવા પીવડાવવામાં આવે.
અને બરાબર ન થાય ત્યાં સુધી અહીંયા એને રાખવામાં આવે, પછી એને રિલીઝ કરી દેવામાં આવે. જો કોઈ જંગલી પ્રાણી હોય તો એને જંગલમાં આપણે રિલીઝ કરી દઈએ, નહીંતર ગાય ભેંસ હોય તો એ આપણે અહીંયા વાડાની બહાર સુવિધા છે ત્યાં કને એને મૂકી આવીએ આપણે, કારણ કે અહીંયા આપણે બધા રાખવા એ શક્ય નથી. એટલા માટે તો પાંજરાપોર એટલે શું એ તમને સમજાઈ ગયું છે. કોઈ પણ પાંજરાપોર હોય ને એમાં એ જ હોય કે કોઈ પણ જીવ છે એ હેરાન થતું હોય એને અહીંયા લઈ આવવામાં આવે, આશરો આપવામાં આવે, ને અહીંયા એને દવા દારૂની જે જરૂર હોય એ દવા કરવામાં આવે, અને ખાવા પીવાનું 2 દિવસ એને આપીએ એટલે એ બરાબર થઈ જાય. પછી એને એની રીતે આપણે મૂકી દઈએ. અને એની અંદર જ આપણે અહીંયા ગૌશાળા છે, જે ભેંસો છે, એ બધું આ જે પાંજરાપોર છે એનો જ એક વિભાગ છે, એની અંદર છે. એ બધા વિભાગ અલગ અલગ, કારણ કે માંદાવાળો વાળો અલગ, ગૌશાળા અલગ, ભેંસોનો વાળો અલગ, એ બધું અલગ, પણ છે બધું એક પાંજરાપોરની અંદર જ. તો પાંજરાપોર એટલે શું એ તમે સમજી ગયા હશો. અને હવે આપણે વાત કરવાની છે લોકોના મનના વિચારો આપણે સમજવાના છે કે અહીંયા અમારે રાપરની આજુબાજુમાં તો બધા લોકોને એવું માનવું કે પાંજરાપોરવાળા જ બધું સંભાળે, અને અમે તો શું બહાર ફરતા હોય, અને અમુક લોકોને ખબર ના હોય કે આ છે પાંજરાપોરમાં નોકરી કરે છે, એવું બધું એને આઈડિયા ન હોય. એટલે એની વાતો એવી બધી ઘણી બધી હોય કે પાંજરાપોરમાં જાય ઢોરું તો આમ હેરાન થાય, કોઈ પણ જીવ એને મોનોપોલી એવી, એને મનમાં એવું જાણવાનું કે પાંજરાપોરમાં જાય એટલે પૂરું થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય. પણ તમે બધું જોયું અહીંયા કે કેટલી અહીંયા ચોખ્ખાઈ રાખવામાં આવે, કેટલો નીણનો તો તમે રોજ જ જોઉં છો, હું રોજ તમને બતાવું છું કે આવું નીણ તો શું છે ઘરે પોતે ન નાખી શકો એવું. અમુક લોકો ન નાખતા હોય, અમુક નાખતા હોય, એવું નથી બધા ન નાખતા હોય, અને બધા નાખતા હોય એવું ના હોય. એટલે આવો ચરો આવી ચાકરી તો ના હોય. પણ હવે અહીંયા શું છે કે તમે ઘરે છે એ 2-4 ઢોરા વધારનો ત્યારે 10 ઢોરા તમે રાખી શકો. અહીંયા શું છે એક વાડાની અંદર 300-400 ઢોર હોય, એટલે બધા હરખા અહીંયા રહી ન શકે. અમુક વખતે છે એ નબળાઈ રહેતી હોય, પણ એનું કારણ એ હોય કે અહીંયા ઘણી સંખ્યા હોવાને કારણે છે એ ઢોરા હેરાન થાય છે. નહીં તો તમે અહીંયા રોજ જોવો છો કે ક્યારેય ઢોર તમે ભૂખ્યું કોઈ વાડામાં નીણ ન થઈ હોય, કોઈ વાળો સાફ ન થયો હોય, એવું તમે ક્યારેય જોયું? કબૂતરને છે, ચકલાને ક્યારેય દાણા ન નાખ્યા હોય, કૂતરાને દૂધ ન પાયું હોય, બિલાડીને દૂધ ન પાયું હોય, જે અંદર ઘેટા બકરા છે એમાં કોઈ દી રચકો ન નાખ્યો હોય, એને દાણા ન નાખ્યા હોય, એવું ક્યારેય ન બને, સમજે? એટલે આ શું લોકોનો વહેમ છે. અને લોકોમાં અત્યારે એવું છે કોઈ પણ ઢોર બીમાર હોય તો કે પાંજરાપોરવાળાને કહી દો, એ બધું સંભાળશે, હું કહી દો, આને કહી દો, એવું બધું છે. બીજું કાંઈ પણ હોય તકલીફ હોય તો સીધા પાંજરાપોરનું નામ લે. પણ શું કોઈને કાંઈ કરવું નથી, સમજ્યા? ખાલી વાતો કરવી, એટલે ખાલી વાતો કરીએ કાંઈ ન થાય. અને અમુક લોકોને પાછું એવું હોય કે કોઈ પણ સંસ્થા, આપણે કોઈ પર્ટિક્યુલર નામ નહીં લેવું, પણ કોઈ પણ સંસ્થા છે એમાં આટલો ફાળો છે, આટલા પૈસા છે, પણ એ એક દિવસ નથી સંભાળવું ભાઈ. આ શું આખા વર્ષનું સંભાળવાનું છે. એ પ્રમાણે છે બધું આગળ વધતા હોય છે. નહીંતર ઘણાને હોય કે એની પાસે તો એટલો ફંડ છે તો કેમ આમ નથી કરતા, કેમ નથી તેમ કરતા. તમે કોઈ પણ એક પશુની વાત કરો છો, અને અહીંયા તો છે હજારો પશુને આપણું ધ્યાન રાખવું પડે. એટલા માટે ક્યારેક ક્યારેક છે વ્યવસ્થામાં તકલીફ પડતી હોય, પણ એવું રોજ ના હોય. આ શું છે કે મારા એ પોતાના અનુભવ છે કે ક્યારેક અમે બહાર અહીંયા આજુબાજુમાં ફરતા હોય ત્યારે કહેતા હોય કે પાંજરાપોરમાં જાય તો ઢોરું આમ મરી જાય, તેમ થઈ જાય, ત્યાં તો બધું મારવા માટે મૂકતા હોય છે. પણ ખરેખર એવું નથી હોતું. અહીંયા તો છે એને ખાવા પીવાનું અને રહેવાનું જડી જાય, એનાથી ઉપર શું હોય ગયો. પણ હવે શું આ તો અમુક લોકો છે એને આપણે સમજાવી ન શકીએ. અને આ વાત તો મારે છે ઘણા ટાઈમથી તમારે કેવી હતી, પણ મને એમ થયું કે એક વખત છે પ્રોપર તમને વિડીયો બનાવીને બતાવી દઈશ. એટલા માટે જ આજે છે મેં એક વાડા તમને પહેલાં બતાવ્યા, વાડાની અંદર સફાઈ જે કરી એ તમને બતાવી, સફાઈનું કામ ચાલુ હતું એ બતાવ્યું, નીણ થઈ ગઈ એ બધું બતાવી, અને પછી મેં તમને આ વાત કરી. જો આ વાત સાચી હોય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો. અને જે લોકોના મનમાં એવો એમ છે કે પાંજરાપોર છે એટલે એ એક પ્રકારનું ત્યાં પશુને આપણે મારવા માટે જ મૂકીએ, તો એવું ખરેખર નથી હોતું. અહીંયા તો સેવા આપણે કરવાની છે, સેવા માટે તો બેઠા છે. અને છતાં છે બને ત્યાં સુધી કોઈ ભૂલ ન થાય એવી આપણે ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ. પણ છતાં ક્યારેક ક્યારેક છે એ બધે આપણે પહોંચી ન શકતા હોય, કારણ કે જે લોકોને છે એવી વાતો કરવી હોય એને તો ખાલી એક પશુ માટે જ વિચારવાનું હોય ને, આપણે બધાનું વિચારવાનું હોય. એટલા માટે તો આ એક મારે વાત તમને કહેવી હતી, તો એ મેં તમને કહી દીધી, અને તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માગું છું. તો એ જ હતું. અને અત્યારે છે ઢોરા ઉઠાડવાનું કામ હતું, એ આપણી ટીમે છે બધું ઓકે કરી નાખ્યું છે. અને અત્યારે છે ઢોરા નીણ ઉપર ગયા છે, નીણ ખાય છે, અને થોડી વાર નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું. તો મિત્રો પછી આપણે છે એ વાડાની અંદર બધું કામ ઓકે કરી ગૌશાળાએ ગયા હતા, ને ગૌશાળાએ બધું કામ થઈ ગયું હતું, ને આ તો હર્ષદે બધું કરી નાખ્યું હતું. અને અત્યારે ફરી આપણે છે પાંજરાપોર પહોંચી આવ્યા, અને પાંજરાપોર આવી અને બધું ચેક કરી લીધું. અત્યારે કાંઈ નવો કેસ નથી. બાકી અહીંયા જોઈ શકો છો આપણે પાણીનું કામ કરવા માટે આવ્યા છે. કુંડા ફરી ઉપર રાખી દીધા, કારણ કે અહીંયા શું છે મેં એક વાર ચકલી જોઈ નથી, અહીંયા બધે ઉપર પીતી હતી, જોઈ હતી. એટલા માટે આજે છે ફરી એનું લોકેશન બદલાવી નાખ્યું છે. પાણી ભરેલું જ હતું, છતાં આપણે ખાલી રિફિલ કરવા માટે આવ્યા હતા. અને સવારે આપણે 1-2 વાતો અધૂરી રહી ગઈ હતી, એ મારે તમને અત્યારે કેવી છે. તો એ વાતો એ હતી કે આપણે જે સવારના અહીંયા નીચે છે આપણી હોસ્પિટલની અંદર જે મેડિકલને જોયું,
તો અહીંયા કોઈ પણ પશુ આવે, કોઈ પણ પક્ષી આવે, કોઈ પણ પ્રકારનું જીવ આવે એને શું આપણે પ્રાથમિક સારવાર અહીંયા આપી શકીએ એટલી વ્યવસ્થા આપણી પાસે છે. અને ક્યારેક એવું થતું હોય કે ઘણા લોકો એમાંય કહે છે કે પાંજરાપોળવાળા ક્યારેય લેવા નથી આવતા. તો એમાં એવું હોય કે અહીંયા પર શું આખો દિવસ કામ હોય અને કોઈ પણ માણસ ફોન કરે ત્યારે અહીંયા આપણે છે એ હાજર જ હોય એવું ના બને. આપણે કાંઈ કામમાં હોય, ડ્રાઈવર ના હોય, વાહન ના હોય, કાંઈ પણ બની શકે. એટલા માટે બધે શું ગામ છે એમાં તો બધા માણસો છે એને પોતપોતાને એક પશુ માટે ફોન કરતા હોય કે અહીંયા લઈ જાઓ, અહીંયાથી આમ છે, અહીંયા આમ હેરાન થાય છે કે જે કાંઈ પણ હોય. પણ અહીંયા તો એકના એક જ હોય. પાંજરાપોળ તો શું એક માણસ કે બીજે 2-3 જગ્યાએ તો એક સાથે ન થઈ શકે. એટલા માટે છે રાપર પાંજરાપોળ બને એટલી મહેનત કરે કે જલ્દથી જલ્દ છે કોઈ પણ પશુ પક્ષી હેરાન થતું હોય તો અહીંયા પાંજરાપોળ સુધી પહોંચી જાય, અહીંયા પ્રાથમિક સારવાર મળી જાય અને એનો જીવ બચવાનો હોય તો બચી જાય. એવી મહેનત તો કરતું જ હોય. પણ છતાં શું અમુક માણસોને છે એ સમજાતું નથી. એટલા માટે એ બધું શું ખોટી વાતો કરતા હોય. પણ એના શું આપણે કંઈ ફરક નહીં પડતો. આપણે તો સેવા કરવા માટે છે ને સેવા કરવાના જ. તો આ એક વાત છે મારે તમને સવારના કેવી હતી પણ હું મારા મગજમાંથી નીકળી ગઈ હતી એટલે અત્યારે એ જણાવી દીધું. અને હવે તો છે આજનો વિડીયો છે એ ઘણો થઈ ગયો છે એટલા માટે મારી એવી ઈચ્છા છે કે અહીંયા સુધી રાખી દઈશું. કારણ કે હવે તો બીજું આપણી ગૌશાળાએ કાંઈ નવું કામ નથી, અહીંયા કંઈ નવું કામ નથી. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું. જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.